મથુરામાં કાનાને ગાય રોજ સાંભળે, મથુરામાં કાનાને ગાય રોજ સાંભળે, મથુરામાં કાનાને ગાય રોજ સાંભળે, સપનામાં ધન આખું એવું તો ભાંભરે, મથુરામાં કાનાને ગાય રોજ સાંભળે। ये देखिए, ये भरत भाई नानूभाई है सूरत से और आदिवासी विस्तार में काम करते हैं। तो उनकी नंदनवन गौशाला में उन्होंने बैक्टीरिया से गन्ना से लेकर के सभी क्रॉप में इतने सुंदर परिणाम लिए, वो 2000 से ज़्यादा किसान को बांट चुके हैं। और उनके विस्तार में अभी गोबर के लिए गाय लाना शुरू हो गया है, तो गोबर ही मुख्य प्रोडक्ट है। तो मैं धन्यवाद कहूँगा आदिवासी विस्तार में भरत भाई ने जो एकदम वंदनीय कार्य किया है। और वहाँ पे हमारा नंदी भी है और वहाँ पे फ्री सर्विस भी लोगों को दिया जाता है। तो भरत भाई ने एक अच्छी ज्योत जगाई है, तो मिलके पूरा अच्छे से ऐसे मूवमेंट चल सकता है। मथुरामा कानाने गाय रोज सांभरे, मथुरामा कानाने गाय रोज सांभरे। गोरी ये गायना मीठा गोरसिया, ढेबरानी संग सौ माळता, धन आखुन रावण चारी। वसावा अभिजीत कुमार सगनभाई से અને હું ટીવાય બીઆરએસ પાંચમા સેમમાં અભ્યાસ કરું છું અને હું પશુપાલનનો વિદ્યાર્થી છું અને અમે ફાર્મ 2 દોધનવાડી અહીંયા ગૌશાળાની મુલાકાત કેન્દ્ર નિવાસમાં આવ્યા છે નૂતન ગ્રામ વિદ્યાપીઠ થવાથી અને આ કોકણ ગાયનું ગોબર છે એ જ ગાયો વડે અહીંયા સૂંધવામાં આવે છે અને એમાં ખાટી છાશ અને ગૌ કૃપા અમૃત નાખવામાં આવે છે અને પછી એને સૂંધીને તૈયાર કરવામાં આવે છે। નામ છે વસાવા વિકાસભાઈ માનસિંહભાઈ। અમે નૂતન ગામ વિદ્યાપીઠ થવાથી અમે કેન્દ્ર નિવાસ ખાતે આવ્યા છે, જે અમે દોધનવાડી ફાર્મ 2માં આવ્યા છે, જ્યાં અમે કોકણ ગીધા ગાયને સંવર્ધન કરતા છે। આ ગાયો છે હરતી ફરતી રાખવામાં આવે છે અને આ એમનો ખાતર છે એમને દાબીને ચીર કરવામાં આવે, દાબવામાં આવે છે અને ત્યારબાદ કમ્પોસ્ટ ખાતર તૈયાર થાય છે। આ કમ્પોસ્ટ ખાતર તમે ખેતરોમાં અને અમુક કમ્પોસ્ટ ખાતર છોડને ફરતે અમુક ફૂલસભા ફૂલ હોય ફૂલ ફળ તેની સાથે આજુબાજુ નાખીને કમ્પોસ્ટ તૈયાર કરીએ છીએ અને એ છોડને પોષક તત્વ ભરપૂર રહે છે। મારું નામ છે વસાવા હર્ષદ કુમાર ભરતભાઈ। હું નૂતન ગ્રામ વિદ્યાપીઠ થવામાં બીઆરએસ તરીકે કોલેજ કરું છું। તેમાં મારું છેલ્લું યર છે, આ 5મું સેમ છે। તેના ભાગરૂપે અમને કેન્દ્ર નિવાસમાં દોધનવાડી ફાર્મ 2 પર અમે કેન્દ્ર નિવાસમાં આવેલા છે। ત્યાં કોકણ ગીત ગાય છે તેનો છાણ છે, તેનું ગોબર છે તે એના જ ખૂરથી સૂંધીને આ તૈયાર કરવામાં આવે છે અને પછી એ બાગાયતી પાક તરીકે તેમાં નાખવામાં આવે છે। ગાયથી સૂંધીને આ ગોબર તૈયાર કરવામાં આવે છે એ બહુ ઉત્તમ હોય છે અને પાકને ખૂબ ઉપયોગી હોય છે। કિશનભાઈ શંકરભાઈ છે। અમે નૂતન ગ્રામ વિદ્યાપીઠ થવામાંથી અભ્યાસ કરીએ છીએ। અમે સરતા સાહેબનો અભ્યાસક્રમ અહીં અમને કેન્દ્ર નિવાસ આપવામાં આવેલ છે। અહીં આ હરતી ફરતી ગાયો
જે એનો ગૌમૂત્રથી અહીંયા છાણને છે ને સૂંઘવામાં આવે છે અને એ ગૌણ જીવામૃત છે ને એ પાકને ઉપયોગી લાગે છે. છાણી યુરિયા, પોટાશ, ફોસ્ફરસ જેવા ખાતરોનો ઉપયોગ કરવો પડતો નથી, જે આ ગૌણ જીવામૃતમાંથી આપણને પાકને મળી રહે છે અને ઓછા ખર્ચે પાકને આપણને થઈ રહી છે. નામ છે વસાવા ઇન્દ્રનકુમાર રોમનભાઈ. હું નૂતન ગ્રામ વિદ્યાપીઠમાં અભ્યાસ કરું છું. સેમ 5માં હું નંદનવન ફાર્મ 2 કેન્દ્ર નિવાસ ખાતે આવ્યો છું. આ ગોગણગીર ગાય છે, જે હરતી ફરતી છે, એનું દૂધનું પ્રમાણ ઓછું હોય છે, પણ એનું જે ગોબર છે એનાથી પ્રાકૃતિક ખેતી પણ સારી રીતે કરવામાં આવે છે, જે પગની ખુરીઓ વડે ખૂંદવામાં આવે છે, જેનાથી ઔષધિઓને સારું પોષક તત્વ સારી રીતના મળી શકે છે. મારું નામ છે વસાવા વિકાસભાઈ માનસિંહભાઈ. હું નૂતન ગામ વિદ્યાપીઠ થવા ખાતે BRS કરું છું. BRSના અમારા છઠ્ઠા સેમમાં અમારું પ્રેક્ટિકલ જ્ઞાન હોય છે, જે અમે કેન્દ્ર નિવાસ ખાતે નંદનવન પ્રાકૃતિક ગીર ગૌશાળા તેમનું ફાર્મ નંબર 2 જ્યાં અને જે અળસિયાનું પ્રમાણ પણ વધી રહે છે. જય ગો માતા. નંદનવન પ્રાકૃતિક કૃષિ કેન્દ્ર ફાર્મ 2 દોધનવાડી, તાલુકો સાગબારા, જિલ્લો નર્મદા. આ અમારા જે ઇન્ટર્નશીપમાં આવેલા વિદ્યાર્થીઓ છે કે જેઓને પ્રેક્ટિકલ જ્ઞાન પશુપાલન અને બાગાયત ખાતા જે નૂતન ગ્રામ વિદ્યાપીઠ થવા, તાલુકો નેત્રંગ, જિલ્લો ભરૂચ, ત્યાંથી આવેલા 5 વિદ્યાર્થી મિત્રો છે. એ અત્યારે પૂર્ણતઃ જે પ્રાકૃતિક કૃષિનું જ્ઞાન, દેશી ગાયનું ગોબર, ગૌમૂત્ર, છાશ, દૂધ, દહીં, ઘી કઈ જગ્યાએ કઈ રીતે ઉપયોગી થાય એનું પ્રેક્ટિકલ જે જ્ઞાન લઈ રહ્યા છે. આજે ઘન જીવામૃત બનાવવાનો જે આ પ્રોજેક્ટ છે, જે ઘન પ્રકારનું જે ગોબરનું જે ખાતર બની રહ્યું છે, તે કઈ પદ્ધતિથી બને છે. જીવામૃત નાખીને, ગોબર પર જીવામૃત નાખીને ઘન જીવામૃત બનાવાય, ગૌકૃપા અમૃતમ નાખીને એને કમ્પોસ્ટિંગ કરીને પણ આપણે બેક્ટેરિયાયુક્ત ખાતર બનાવાય. તો એ વિવિધ પદ્ધતિઓનું માર્ગદર્શન એ વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ રીતે પોતે સ્વયં કરે અને શીખે એ રીતે આપવામાં આવ્યું છે. ગૌ સાનિધ્ય જે રહેવામાં આવે છે, ગાય પોતાની ઈચ્છાથી જે તે જગ્યાએ ગોબર કરે, ગૌમૂત્ર આપે, એ જ જગ્યાએ ગોળને મુખ્ય કમ્પાઉન્ડ બનાવી ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા નાખીને જે આ કમ્પોસ્ટિંગ ખાતર અમે તૈયાર કરીએ છીએ, એનો સરસ મજાનો પ્રોજેક્ટ છે. અમારા બંને ફાર્મ પર અમે આ વાપરીએ છીએ અને સાથે સાથે જે ખેડૂત મિત્રોને જો કોઈક ઓર્ડર કરે અને પોતાના બાગાયત પાક અને કિચન ગાર્ડન માટે જોઈતું હોય તો એ લોકો પણ આ ખાતર મેળવી શકે છે અને વિદ્યાર્થીઓ પણ પોતે આ શીખે છે. વિડીયોના માધ્યમથી આપ પણ આ ગૌકૃપા અમૃતમયુક્ત ખાતર અને ઘન જીવામૃત વિશે જાણી શકો છો. એ હેતુથી આપને અત્યારે આ અનુભવ શેર કરવામાં આવે છે. અમારા વિદ્યાર્થીઓ એમણે પોતપોતાની રીતે પોતાના અભિપ્રાયો રજૂ કર્યા. આ ઔદુંબર વૃક્ષ છે, જે ઉમરાનું ઝાડ કહેવાય છે, કળિયુગનું કલ્પવૃક્ષ છે. તો એ કળિયુગનું કલ્પવૃક્ષ છે, એ ઝાડના સાનિધ્ય અહીંયા અમારી કોકણ ગીદા ગાય માતાઓ રહી છે. દૂધ આપતી ગાય માતાઓને અલગથી નિરણ આપવામાં આવે છે, અલગ રાખવામાં આવે છે. જે નંદીને જરૂરિયાત હોય એવી ગાયો અને વાછરડી વોડકીઓને આ જગ્યાએ જે રાખવામાં આવે છે. હરતી ફરતી અને ચરતી એ ગાયો એક જગ્યાએ એકત્રિત, આ જે કોકણ ગીદા ગાયોને એક જગ્યાએ રાખીને અમે એક નાનું અમથું સંવર્ધન કેન્દ્ર શરૂ કર્યું છે. આ ગાય માતાઓ એટલું બધું દૂધની ઉપજ આપતી નથી, પણ એનું ગોબર અને ગૌમૂત્ર બેસ્ટ પ્રકારનું હોય છે. તો એ શ્રેષ્ઠ આ જે વસ્તુઓ છે એને આપણી પ્રાકૃતિક કૃષિમાં કઈ રીતે ઉપયોગ કરવો એ વિધાનને ચરિતાર્થ કરવા માટે અત્રે અમે અમારી આખી ટીમ કામ કરી રહી છે. નંદનવન પ્રાકૃતિક કૃષિ કેન્દ્ર ફાર્મ 2
અને ફાર્મ 1 એ જ રીતે મીરા પ્રાકૃતિક કૃષિ કેન્દ્ર એમ 3 જગ્યાએ અમારું સતત માર્ગદર્શન અને વિવિધ પ્રકારના એક્સપેરિમેન્ટો ચાલતા રહે છે. અલગ અલગ પ્રયોગો એ વિડીયોના માધ્યમથી આપને યુટ્યુબ ચેનલ અમારી નંદનવન ગીર ગૌશાલા BN પટેલની જે અમારી ચેનલ છે એના પરથી અમે અવારનવાર પ્રસારિત કરીએ છીએ. તો આપ સૌને પ્રેક્ષકોને પણ વિનંતી, આપ અવારનવાર જ્ઞાનનો લાભ લેજો. આ અમારા જે વિદ્યાર્થીઓ છે એ 1 મહિનામાં કંઈ પૂર્ણતઃ જ્ઞાન મેળવી શકવાના નથી, પણ એક જે રીતે હાથીના પગલામાં જે બાકીના તમામ લોકોના પગલાં સમાઈ જાય છે તેમ આપણું જ્ઞાન વિશાળ છે. એ વિશાળ આ જ્ઞાનને મેળવવાની અનેક પદ્ધતિઓ છે. પ્રાકૃતિક કૃષિમાં આજે અત્યારે મહામહિમ રાજ્યપાલ શ્રી અને આપણી પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી જ્યારે ખૂબ સારું કામ કરી રહી છે. આપણી 4 કૃષિ યુનિવર્સિટીઓ આમાં જોડાઈ છે. વિવિધ પ્રકારના KVK સેન્ટરો પ્રાકૃતિક કૃષિના પ્રયોગો કરે છે. તમામ કૃષિ વૈજ્ઞાનિકો જોડાયા છે. ઘણા બધા ખેડૂતોના મોડેલો આજે બોલતા થયા છે. તો ખરેખર ખેડૂતો એ ઝેરમુક્ત જીવન કઈ રીતે જીવવું એ વિષય પર આગળ વધી શકે એમ છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય ગौ माता. अपने पास जो चीज है ना वो दुनिया में किधर भी नहीं मिलती है, सिर्फ अपने इलाके के जंगल में मिलती है और ऐसी क्वालिटी और किधर भी नहीं है. तो जब माल अपने पास है तो हम उनके आगे भीख काहे को मांगे? अपन मुंह फाड़ के पैसा लेंगे. मार्केट में कंपटीशन बनाने का, फिर देखो अपना माल किधर किधर बिक. બોલો અહીંયા